તો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવનાથનો પ્રખ્યાત શિવરાત્રી મેળો આવી ગયો છે. પણ સાંભળો, આ વખતે થોડું અલગ છે. ટ્રાફિકથી લઈને સાંસ્કૃતિક કાર્યક્રમો સુધી આયોજનમાં કેટલાક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ચાલો આ વિશ્લેષણમાં જોઈએ કે આ વર્ષે મેળામાં શું નવું છે. તો સવાલ એ છે કે આ ફેરફારોથી મેળાના અનુભવ પર શું અસર પડશે? શું મેળામાં પહોંચવું હવે વધુ સહેલું બનશે? શું રવેડી પહેલાં કરતાં પણ વધુ ભવ્ય હશે? ચાલો આ બધા જ સવાલોના જવાબ શોધીએ. આપણે સૌથી પહેલાં જોઈશું કે આ વર્ષે મુખ્ય ફેરફારો શું છે. પછી નવી ટ્રાફિક વ્યવસ્થાને સમજીશું. રવેડીના માર્ગમાં થયેલા વધારાની વાત કરીશું. સાંસ્કૃતિક કાર્યક્રમોના નવા સ્થળો વિશે જાણીશું. અને છેલ્લે યાત્રાળુઓ માટેની નવી સુવિધાઓ પર પણ એક નજર નાખીશું. તો આ બધા ફેરફારો શા માટે? એનો મુખ્ય હેતુ એકદમ સ્પષ્ટ છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા વધારવી, ભીડનું સારી રીતે સંચાલન કરવું અને આખા મેળાના અનુભવને વધુ સારો અને સુવિધાજનક બનાવવાનો છે. ચાલો સૌથી પહેલા અને કદાચ સૌથી મહત્વના ફેરફારથી શરૂઆત કરીએ, જે છે ટ્રાફિક વ્યવસ્થા. કારણ કે મેળામાં સરળતાથી પહોંચાય તો જ મજા આવે, ખરું ને? તો સાંભળો, આ વર્ષે સૌથી મોટો નિયમ એ છે કે મેળાના પહેલા દિવસથી જ કોઈ પણ પ્રાઇવેટ ગાડી ગિરનાર દરવાજાથી આગળ નહીં જઈ શકે. આ એટલા માટે કરાયું છે જેથી મેળાના મુખ્ય વિસ્તારમાં ટ્રાફિક જામ અને ભીડ ઓછી થાય. પણ પછી આગળ કઈ રીતે જવાનું? ચિંતા ના કરો, એના માટે તંત્રે 85 પૂરી 85 મિની બસોની વ્યવસ્થા કરી છે. આ બસો શ્રદ્ધાળુઓને ગિરનાર દરવાજાથી મેળા સુધી લઈ જશે અને પાછા પણ લાવશે. એટલે કે ટૂંકમાં વાત એમ છે કે પોતાનું વાહન ગિરનાર દરવાજા પર પાર્ક કરવાનું અને ત્યાંથી આગળ જવા માટે મિની બસનો ઉપયોગ કરવાનો. આનાથી મેળામાં અવરજવર ખૂબ જ સરળ બની જશે. ચાલો હવે વાત કરીએ મેળાના મુખ્ય આકર્ષણની. તમે સાચું સમજ્યા, પરંપરાગત રેવેડીની. એમાં પણ આ વખતે એક મોટો ફેરફાર થયો છે. જુઓ, આ 5 દિવસના મેળાનો જીવ છે આ રવેડી. એના વગર તો મેળો અધૂરો જ કહેવાય. આ શોભાયાત્રામાં નાગા બાવાઓ અને હજારો શ્રદ્ધાળુઓ જોડાય છે અને એ દ્રશ્ય ખરેખર અદ્ભુત હોય છે. તો આ વર્ષે આ રવેડીને વધુ ભવ્ય બનાવવા માટે એનો માર્ગ 500 મીટર જેટલો લંબાવવામાં આવ્યો છે. એટલે કે શરૂઆતના સ્થળથી મૃગીકુંડ સુધીનો રસ્તો હવે લાંબો હશે, જેથી વધુ લોકો આ દિવ્ય દૃશ્યને નિહાળી શકે. હવે વાત કરીએ મેળાના સાંસ્કૃતિક માહોલની. કારણ કે મેળો એટલે માત્ર દર્શન જ નહીં, પણ આપણી સંસ્કૃતિનો ઉત્સવ પણ છે. તો આ વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનમાં પણ એક રસપ્રદ ફેરફાર છે. પહેલાં કેવું હતું કે મોટાભાગના સાંસ્કૃતિક કાર્યક્રમો એક જ જગ્યાએ થતા હતા. પણ આ વખતે 2 અલગ-અલગ જગ્યાએ કાર્યક્રમોનું આયોજન થશે. એક ભવનાથ મંદિરની પાછળ અને બીજું ભવનાથ ગ્રાઉન્ડ્સના વિસ્તારમાં. અને ખાસ કરીને ભવનાથ ગ્રાઉન્ડ્સ પર તો એક નવું અને મોટું સ્ટેજ પણ તૈયાર થઈ રહ્યું છે. આનો સીધો મતલબ એ છે કે આ વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમો વધુ મોટા પાયે અને વધુ ભવ્ય રીતે યોજાશે. ચાલો હવે એ ફેરફારોની વાત કરીએ જે સીધા જ મેળામાં આવતા લોકોના આરામ અને સુરક્ષા સાથે જોડાયેલા છે. આ વર્ષે ઘણી નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે. આ વખતે યાત્રાળુઓની સુવિધા પર ખાસ ધ્યાન અપાયું છે. જેમ કે વાઘેશ્વરી મંદિર પાસે મહિલાઓ માટે ખાસ પિંક બૂથ હશે, 24 કલાક વીજળી, આશ્રમોમાં પહેલીવાર શુદ્ધ પાણી માટે ફિલ્ટર પ્લાન્ટ અને 24 કલાક હાજર મેડિકલ અને સિક્યોરિટી સ્ટાફ જેવી સુવિધાઓ પણ હશે. અને આ બધી વ્યવસ્થા બરાબર ચાલે છે કે નહીં એના પર નજર રાખવા માટે એક સેન્ટ્રલ કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. અહીંથી આખા મેળા પર 24 કલાક નજર રાખવામાં આવશે, જેથી બધું શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે પાર પડે. તો આ બધી માહિતી પછી કયા મુખ્ય મુદ્દા છે જે ખાસ યાદ રાખવા જેવા છે? ચાલો આખા વિશ્લેષણનો સાર ફટાફટ જોઈ લઈએ. મુખ્યત્વે 3 બાબતો છે. પહેલું, ટ્રાફિકની નવી વ્યવસ્થા, એટલે ગિરનાર દરવાજાથી આગળ ગાડી નહીં જાય. બીજું, રવેડીનો માર્ગ હવે 500 મીટર લાંબો છે. અને ત્રીજું, શ્રદ્ધાળુઓ માટે વીજળી, પાણી અને સુરક્ષા જેવી સુવિધાઓ પહેલાં કરતાં વધુ સારી છે. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન કે શું આ પ્રકારની આધુનિક વ્યવસ્થા અને નવી સુવિધાઓ આપણા આ પ્રાચીન મેળાના આધ્યાત્મિક વારસાને વધુ મજબૂત બનાવવામાં ખરેખર મદદ કરશે? આના પર વિચારવા જેવું ખરું.